ગુડ મોર્નિંગ એવરીવન. ઇટ્સ અ ન્યૂ ડે ન્યૂ બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે મારા પાર્કિંગમાંથી. કારણ કે આજે મારી સ્કૂલ છે જે મારી જૂની સ્કૂલ જ્યાં હું નાનો હતો ત્યાંથી ભણેલો છું, શ્રી સરસ્વતી શિશુ મંદિર ધ્રોલ. તો ત્યાં એક મસ્ત નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ થવાનો છે. આજે છે તો આપણે જાય છીએ એના માટે દાદાને તેડવા. દાદાને તેડીને આપણે મળ્યા શિશુ મંદિર. ફાઇનલી આપણે શિશુ મંદિર પહોંચી ગયા છે અને રણછોડ દાદાને ભરત ગુરુજીનું પ્રકૃતિ પરીક્ષણ ચાલી રહ્યું તમને બતાવું. પ્રકૃતિ પરીક્ષણ આપણે જોયું, આપણી સુવિધા કેવી છે ને એ બતાવી દઈએ. હેલો, અહીંયા કેસ માટેનું ટેબલ છે. દાદા કેસ કઢાવે છે. અને અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ ટેબલ્સ છે. ડિપાર્ટમેન્ટ વાઇઝ આ બાળરોગ માટેનું છે. આ સ્ત્રી રોગ માટેનું છે. હેલો, આ પંચકર્મ માટેનું ટેબલ છે. આ છે શલ્યતંત્ર એટલે કે સર્જરી વિભાગનું ટેબલ. આ કાયા ચિકિત્સા માટેનું ટેબલ છે. અને આ ટેબલ છે જ્યાં સૌથી વધારે ભીડ છે એ આંખ, નાક, કાન અને ગળાનું ને એવી રીતે ટેબલ છે. અને આપણા ફ્રેન્ડ્સ આદિત્યસિંહ, મારા પરમ મિત્ર અને આ કેમ્પના પ્રચારક. હા, અરે બધા પ્રચારકને તો બોલાવીએ અલગથી કાંઈક વિડીયોમાં બતાવીએ. આ બી છે આપણા પ્રચારક મેડમ. અને આ છે આપણું દવાનું સ્ટેશન. અહીંથી બધાને દવા આપશે. આ તો ચાનવી બેન ચા પીવે છે. ભરત ગુરુજી, તમારું પ્રકૃતિ પરીક્ષણ થઈ ગયું છે. કઈ પ્રકૃતિ આવી તમારી? અચ્છા, આપણે જોઈએ. કફપિત્ત પ્રકૃતિ. ઓકે, થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. અને હવે આપણે જઈ રહ્યા છીએ દીપ પ્રાગટ્ય તરફ. તો ભરત ગુરુજીને બી લઈ જાય દીપ પ્રાગટ્ય કરવા માટે. અને ભરત ગુરુજીને પૂછે આટલી બધી મસ્ત આયોજન કર્યું છે તો એના ઉપર ગુરુજીનો શું વિચાર છે? ગુરુજી, આ આયોજન ખૂબ સારું છે. ઘણા લોકોને આનાથી ખૂબ લાભ મળ્યો છે અને આયુર્વેદ તરફ લોકો વળતા થયા છે. એટલે કેમ્પનું આયોજન છે ખાસ તો જમીનભાઈએ જ અહીંયા શિશુ મંદિરે કેમ્પ કરવો એવો એમનો વિચાર હતો. એ બદલ જમીનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ કેમ્પ થકી ઘણા લોકોએ લાભ લીધો છે. એટલે કેમ્પ ખૂબ સફળ રહ્યો. અને મારી તો માતૃશાળા કહેવાય એટલે મને તો અલગથી હરખ છે અહીંયા કેમ્પ કરવાનો. અને આ કેમ્પના પ્રચારકને આપણે પૂછી લઈએ કે કેવો ચાલે છે કેમ્પ. બિચારા બહુ મહેનત કરે છે ક્યારના. બસ હાઉ ઇઝ ધ કેમ્પ ગોઈંગ? ચાલ્યા રાખે છે. બધા પેશન્ટ ઘણા બધા આવી ગયા છે. બધાની ટ્રીટમેન્ટ ચાલુ છે. અને જ્યાં સૌથી વધારે ભીડ છે એ સાહેબ છે સાલકિયાના અમારા ઈએનટી સ્પેશિયાલિસ્ટ. ઓકે, યસ. આ છે આપણા પંચકર્મ વિભાગનું ટેબલ. એના પછી ગયા અમે શલ્ય વિભાગના ટેબલ પાસે, ત્યાં રણછોડ દાદાનું કાઉન્સેલિંગ ચાલતું હતું. તો અહીંયા દાદાને પગમાં કપાસી હતી
તો એના માટેના ઓપરેશનના અને દવાના બે અલગ અલગ ટાઈપના ઓપ્શન્સ આપેલા છે મેડમે. અને અહીંયાના ઓલમોસ્ટ બધી ફેકલ્ટીઝ ઘણી સારી નામાંકિત છે અને સારા એવા જાણકાર છે બધા. તો હજી તો કેમ્પ ચાલુ થયો ને આટલી બધી પબ્લિક આવી ગઈ તમને બતાવું. આ જસ્ટ કેમ્પ ચાલુ થયો છે. ના પણ ખરેખર આ લોકોનું કામ ખરેખર સારું છે. વચમાં એકાદ મહિના પહેલાં મને ઉધરસ ને એવું બધું હતું, શરદી ઉધરસ હતી. ઓલમોસ્ટ અઠવાડિયું કા 10 દિવસ રહ્યો હતો. મેં બહુ બધી દવા લીધી હતી, બાટલા ચડાવ્યા હતા, બહુ બધું કર્યું હતું. પછી આપણા આદિત્યભાઈ પાસે હું ગયો અને એમની સાથે હું આ લોકોની હોસ્પિટલે ગયો. અને શું સાહેબનું નામ હતું? ડૉક્ટર વોરા. હા, વોરા સાહેબને બતાવ્યું અને કંઈક 3 દિવસ જેવી દવા આપી હતી અને 3 દિવસમાં ખરેખર સારું થઈ ગયું. ખાંસી છે, શરદી છે, એ બધું સરખું થઈ ગયું હતું. તો ખરેખર એકવાર ટ્રાય કરવા જેવું છે. ઇવન તમને આયુર્વેદમાં વિશ્વાસ ના હોય તો બી ટ્રાય કરવામાં કાંઈ વાંધો નથી. કારણ કે એલોપેથીની દવાની જેમ આમાં કંઈ સાઈડ ઇફેક્ટ નહીં હોય. એ લોકોનો પ્રભાવ બી સારો હોય અને દવા બી સારી હોય. તો ટ્રાય કરવા જેવું છે. મમ્મી અને પપ્પા પણ કેમ્પની મુલાકાત માટે આવ્યા હતા, તો એમને પણ આપણા બ્લોગમાં લીધા છે. એટલે એમ નહીં બતાવવું હોય તો એક વખત મેડમને બતાવી જુઓ, તકલીફ હોય તો પછી તમે લ્યો એમ. બીજી અલગથી કંઈક હોય તો જૂનું કંઈ હોય તો એમ. પપ્પા સરસ શું ને અને એક સમય થઈ ગયો દીપના ગાંઠિયાનો, તો બધું વ્યવસ્થા થાય છે. आत्मज्योतिर्गणिताय ब्रह्मज्योतिर्नमोस्तुते ब्रह्मज्योतिर्गणिताय અને છેલ્લે સરે મને આદિત્યને બોલાવ્યા હતા દીપ પ્રાગટ્ય માટે. તો મારા આદિત્યના જીવનનું સૌથી પહેલું દીપ પ્રાગટ્ય હતું આ. મેમ અમારા કાંઈ ચિકિત્સા વિભાગ છે, સ્વસ્થ વૃદ્ધ સાજા રહેવા માટેનો વિભાગ એ મેડમ છે, શક્તિ મેડમ છે, ક્યાં ગયા વૈશાલી મેડમ. પંચકર્મ શેક માલિશ સંધાર દુખાવો અમારા શ્રદ્ધા મેડમ ઇઝ વેરી એક્સપર્ટ ધીસ થિંગ. અને એસઆરપીટી કે સ્ત્રી રોગ પ્રસૂતિ અને બાળ રોગ એની અંદર અમારા વૈશાલી મેડમ. બાકી તમે જુઓ બાલ રોગ હમણાં નવા જોડાયા ને એટલે જરા નજર શિવાંગી મેડમ છે હમણાં નવા બાલ રોગમાં અને બહુ એક્સપર્ટ સારા છે. બાકી આદિત્ય આપે અને આ અમારી આખી પૂરી ટીમ ઇન્ટરનીસ અને બીટી ફાઇનલ યરના દીપ પ્રાગટ્ય તો મસ્ત થઈ ગયું છે. હવે આપણે જે ઇન્સ્ટિટ્યુશનમાં છીએ એ તમને બતાવી દઉં કે અહીંયા શિશુ મંદિરમાં શું શું છે અને બાળકોના ઘડતર માટે શિશુ મંદિર કેટલું સહાયરૂપ છે ને એ તમને બતાવું. તો એન્ટર થતા વેત સૌથી પહેલાં આવે છે આપણો પ્રાર્થના ખંડ છે. અને અહીંયા એ એક વસ્તુ છે કે બધા કક્ષનું કોઈક ને કોઈક નામ રાખેલું છે.
તો લેટ્સ સી કે પ્રાર્થના ખંડનું શું નામ રાખેલું છે. આ પતંજલિ કક્ષ છે. અહીંયા ભારત માતા, ઓમકાર અને સરસ્વતી માતાની પ્રાર્થના માટે છબીઓ રાખેલી છે. આપણું કાર્યાલય છે, એનું નામ છે માધવ કક્ષ. પછી શિશુ વાટિકા છે, તો શિવાજી કક્ષ, ધ્રુવ કક્ષ, જલારામ કક્ષ, પ્રહલાદ કક્ષ, એવા બધા કક્ષના અલગ અલગ નામ રાખેલા છે કે બાળક દરેક ધોરણ ઉપર આવે ને એ પ્રમાણે કક્ષનું નામ બી બદલતું જાય અને એ વ્યક્તિત્વ વિશે તમારી જે જાણકારી છે, જે તમારી શ્રદ્ધા છે એ બી વધતી જાય. બરાબર છે. તો હું નાનો હતો ત્યારે મારે પ્રહલાદ કક્ષમાં હતો તો હું કહેતો કે મારે પ્રહલાદ જેવું થવું છે, કે મારે શિવાજી જેવું થવું છે, હે ને. તો એક પોઝિટિવ રિએન્ફોર્સમેન્ટ છે એ બાળકના મગજ સાથે જોડાઈ જાય છે. આપણે બનવું છે તો કોઈ સારું વ્યક્તિત્વ બનવું છે. ઠીક છે. તો મેં બી મારું બાળપણ આ જ કેમ્પસમાં કાઢેલું છે અને હું એવું બી પ્રમોટ કરીશ, બધાને સજેશન આપીશ કે તમારી સંસ્કૃતિ સાથે તમારે જોડાયેલું રહેવું હોય, તમારા મૂળ સાથે તમારે જોડાયેલું રહેવું હોય તો આ સંસ્થા વિદ્યાભારતી સંસ્થા છે, શિશુ મંદિર છે, અલગ અલગ જગ્યાએ ઘણી બધી બ્રાન્ચીસ છે. તો હું ખરેખર એવો સજેશન આપીશ કે તમારા બાળકોને કોઈ મોંઘીદાટ સ્કૂલ કરતાં શિશુ મંદિરમાં સંસ્કાર બી સારા મળશે, શિક્ષણ બી સારું મળશે અને તમારું બાળક મોટું થઈને ઓલરાઉન્ડર બનશે ફોર શ્યોર. તો આ તમારો અભિપ્રાય શિશુ મંદિર વિશે. અને એઝ યુ કેન સી આ છે આપણું વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનનું મૂળ લક્ષ્ય. જે અમે શિશુ મંદિરમાં હતા ત્યારે તો પ્રાર્થના પછી દરરોજ ભૂલા વગર બોલતા જ. તો આ બધાય લોકો આ અને આ બધાય એક માણસ પાછળ ગાંડા થઈને પડ્યા છે. એ છે આ આપણા ધર્માદિત્ય. ઓહો. આ થઈ ગઈ આપણી કેમ્પની વાત. હવે જોઈએ ડૉક્ટરને બધા બતાવીને એ લોકો આયુર્વેદિક દવાઓ આપે છે. તો આપણી પાસે કઈ કઈ દવાઓ ઉપલબ્ધ છે એ બી આપણે જોઈએ. ગુગલું છે, ચૂર્ણ છે, વટી છે, આ સિવાય બી ઘણી બધી દવા છે જે બધા જ સર્વરોગ માટેની ઉપયોગી દવા છે. આ સિવાય અહીંયા જે અવેલેબલ નથી તો અમારી ગાડી કોલેજમાં બી મળશે. આ બધી ઓલમોસ્ટ બધી દવા પ્રીપેક કરીને જ લાવ્યા છે ડોઝેજ વાઇઝ. અને મેઇન અમારું પ્લસ પોઈન્ટ એ છે કે અમે છે ને પેકિંગમાં થાય છે એટલે અહીંયા પેકિંગ કરવાની જરૂર જ નથી, ઓલરેડી પેક દવા છે. વાહ. આ છે ફાર્મસીની ટીમ અને બહુ સરસ કામ કર્યું છે. બીજા બધા એ લોકોએ કદાચ એક પેશન્ટને જોયા છે, 2 પેશન્ટને જોયા છે, એમની સામે આ લોકોએ હરેક પેશન્ટને જોયા છે, હે ને. અને આપણી ટોળકી સેવામાં લાગી છે. ભાઈ ચાચુ બરાબર, જમીન નથી કેવું. હાલો આપણે ચશ્મા પહેરે. હાલો A few minutes later. બસ તો નાસ્તો કરીને અમે પાછા આવ્યા. સોરી, કોઈને કહેવાનું નહોતું. નાસ્તો કરવા ગયા હતા, પણ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પાછા આવ્યા તો ધવલ ગુરુજીને મળ્યા, વેકરિયા સાહેબને મળ્યા અને બસ પ્રકૃતિ પરીક્ષણ બધું કરાવ્યું. અને હવે ઓલમોસ્ટ 2 વાગી ગયા છે અને સંકેલો કરવા માંડ્યા છે. અને હું ધવલ ગુરુજીને વેકરિયા સાહેબને બી બહુ ટાઈમ પછી મળ્યો હતો. તો આ છે યાદગીરી માટેનો એક ફોટો. જો કેમ્પનો સંકેલો થાય છે. હાઉ વોઝ ધ કેમ્પ? શું બતાવો છો? દવા. કેવો રહ્યો કેમ્પનો એક્સપિરિયન્સ? વાહ. હજી તો હું મનમાં વિચારતો હતો કે એકદમ શાંતિથી આ કેમ્પ પતી ગયો. આપણે આદિત્યભાઈ કીધું કે એમને બેગ ખોવાઈ ગયું. તારું બેગ હમણાં મળી જશે. ક્યાં રાખ્યું હતું? ક્યાં? અહીંયા રાખ્યું હતું. કાળા કલરનું બેગ ગોતી આવ ને પેલા ભાઈ. ઘરે નહોતો મોકલો ને? ના ક્યાં રાખ્યું હતું બેગ? અહીંયા મારું બેગ ખોવાઈ ગયા, અહીંયા રાખ્યું હતું સ્કૂલમાં. તો માં ખૂણામાં એક રાખ્યું હતું. દોડાદોડી થઈ છે બેગની વાહે. લાઈટ કરો છે. હા, મળી ગયું.
મારું બેગ મને મળી ગયું છે. થેન્ક યુ જેમિનભાઈ. હવે બેગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જ ગયો છે, તો એક્સપર્ટ જાય એની પહેલાં આપણે એમની જોડે વાત કરી લઈએ થોડી વાર. શ્રી VM મહેતા આયુર્વેદ હોસ્પિટલના અમારા આ પંચકર્મના MD ડૉક્ટર છે, ડૉક્ટર શ્રદ્ધા વ્યાસ. અને આ છે PTSR એટલે કે પ્રસૂતિ તંત્ર અને સ્ત્રી રોગના ડૉક્ટર વૈશાલી પરમાર. તમે આજે બ્લોગમાં જોઈ શકો છો કે કેવો એક્સપિરિયન્સથી તમને જણાવશે ધ્રોલમાં કેમ કરવું. તો કેવો હતો ધ્રોલના કેમ્પનો એક્સપિરિયન્સ તમારો? અને ખૂબ જ ઉત્સાહજનક આખો જે કાર્યક્રમ રહ્યો. ખૂબ જ બધા દર્દીઓ એ લાભ લીધો અને બિલકુલ એક્સપેક્ટેશન નથી કે આટલા બધા પેશન્ટ હશે, કારણ કે ધ્રોલ છે એ લોકાલિટી વાઇઝ જોઈએ અને સ્થાન વાઇઝ જોઈએ અમારી કોલેજથી ઘણું દૂર છે. તેમ છતાં બધાનો જે સપોર્ટ રહ્યો અને એની પબ્લિકનો અને જે એન્થુસિયાઝમ રહ્યું એ ખરેખર કાબિલે તારીફ છે. ધ્રોલવાસીઓને બધાને ખૂબ અભિનંદન. અને ડૉક્ટર આદિત્ય અમારા અહીંયા ધ્રોલમાં જ છે. ફર્ધર કોઈ પણ કન્સલ્ટ કરવું હોય અથવા તો બહુ સરસ આયુર્વેદિક નિદાન પણ છે. અમે કદાચ ન અવેલેબલ હોય ઇન એબસન્સ ઓફ અવર અવેલેબિલિટી એ લોકો ડૉક્ટર આદિત્યને પણ કોન્ટેક્ટ કરે. થેન્ક યુ મેમ. એઝ યુ કેન સી કે વ્લોગમાં એટલી બધી પબ્લિક હતી, એટલી ભીડ હતી, તમે જોયો હતો. તો ભૂલા વગર એકવાર આણંદ પર આ લોકોનું ઇન્સ્ટિટ્યૂટ છે, VM મહેતા અને ગાર્ડ ઇન્સ્ટિટ્યૂટ. અને મને પોતાને મેં મારો એક્સપિરિયન્સ શેર કર્યો કે મને ખરેખર એલોપેથી જેટલી ફેર નથી પડી એટલે આયુર્વેદથી પડ્યું છે. તો એકવાર તો ચોક્કસ વિઝિટ કરી જ દેજો. તો ફાઇનલી આપણો કેમ્પ પૂરો થઈ ગયો છે, બધું સંકેલીને આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો આજનો આ વિડીયો, આ વ્લોગ, આ કેમ્પનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમે આ કેમ્પમાં આવ્યા હોય કે આ કેમ્પમાં ભાગ લીધો હોય તો બી કમેન્ટ સેક્શનમાં જરૂરથી અમને જણાવજો, ખૂબ આનંદ થશે. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આના જેવા ઘણા બધા વ્લોગ્સ, બીજા રેસિપીઝના વિડીયો, ઇન જનરલ ઘણા બધા વિડીયોઝ અમે પોસ્ટ કરીએ છીએ. એકવાર જરૂરથી ચેનલની મુલાકાત બી લઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આજના કેમ્પની જેમ સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે, નિઃશુલ્ક. ઓકે, તો આઈ હોપ કે તમે સબસ્ક્રાઈબ કરશો. તો તમને મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય.